પ્રાંતિજ શહેરમાં થયેલ જૂથ અથડામણનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। સાબરકાંઠાના પ્રાંતિજથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગત રાત્રિએ જૂથ અથડામણ થઈ હતી, જેમાં મૃતક રાજુભાઈ રાઠોડના મૃતદેહને નિવાસ સ્થાને લાવવામાં આવ્યા છે। પોલીસ અને મામલતદાર સહિતનું તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે। સ્મશાન યાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગત રાત્રિએ પ્રાંતિજ શહેરમાં જૂથ અથડામણ થઈ હતી, જેને લઈને આજે મૃતક રાજભાઈ રાઠોડના મૃતદેહને નિવાસ સ્થાને લાવવામાં આવ્યો છે। પોલીસ અને મામલતદાર સહિતનું તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું છે। સ્મશાન યાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જૂથ અથડામણમાં રાજુભાઈ રાઠોડનું મૃત્યુ થયું હતું, ત્યારે મૃતક રાજુભાઈ રાઠોડના મૃતદેહને તેમના નિવાસ સ્થાન પર લાવવામાં આવ્યો છે અને આજે તેમની સ્મશાન યાત્રા છે, ત્યારે સ્મશાન યાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ અને મામલતદાર સહિતનું તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું છે। સાબરકાંઠાના પ્રાંતિજમાં ગત રાત્રિએ જૂથ અથડામણ થઈ ગઈ હતી। આ જૂથ અથડામણના મામલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। રાજુભાઈ રાઠોડના મૃત્યુ નીપજ્યું હતું।